શું હવે રાજ્યમાં શિયાળાની ગાડી ટોપ ગિયરમાં જોવા મળશે? ઠંડી અને ઉત્તરાયણમાં પવન કેવો રહેશે તેને લઈને અંબાલાલની આવી છે નવી આગાહી। આજથી રાજ્યના વાતાવરણમાં મોટી હલચલ। શું હવે રાજ્યમાં શિયાળો ટોપ ગિયરમાં? બુક્કા કાઢી નાખે તેવી અંબાલાલની આગાહી। ડિસેમ્બરના 3 સપ્તાહ પૂરા થયા હોવા છતાં ગુજરાતમાં શિયાળો હજુ ટોપ ગિયરમાં આવ્યો નથી। લોકો ઠંડીના આગમનની કાગડોળી રાહ જોઈ રહ્યા છે, પરંતુ ઠંડી આવી નથી રહી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નહિવત અસરના કારણે આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં ઠંડીનું પ્રમાણ ખૂબ ઓછું રહ્યું છે। જોકે હવે ઉત્તર ભારતમાં મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના એંધાણ જોવા મળી રહ્યા છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। પવનની ગતિ અંગે જોવા જઈએ તો આજથી જ પવનની ગતિ થોડીક વધશે। લગભગ ગુજરાતના કેટલાક ભાગમાં પવનની ગતિ 10 થી 12 કે 15 કિલોમીટર સુધીની સામાન્ય રહેવાની શક્યતા રહે છે। સવારના લગભગ ક્યારેક ઘટશે, પરંતુ આજકાલના પવનની ગતિ જોવા જઈએ તો કચ્છના ભાગોમાં આજકાલની પવનની ગતિ લગભગ 20 થી 25 કિલોમીટરની ઝડપને થઈ શકે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ લગભગ 15 થી 20 કિલોમીટર ક્યાંક વધી શકે। ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ સામાન્ય પવનની ગતિ 10 કિલોમીટરની આસપાસ અને આજકાલના પવનની ગતિ 15 કિલોમીટર 20 કિલોમીટર કે ક્યાંક તેનાથી વધારે થઈ શકે। સૌરાષ્ટ્રના ભાગોમાં પણ પવનની ગતિ દરિયા કિનારા ભાગોમાં રહેવાની શક્યતા રહે છે। જાન્યુઆરીમાં કડકડતી ઠંડીની જમાવટ। અંબાલાલ પટેલનું માનીએ તો જાન્યુઆરી મહિનામાં કડકડતી ઠંડીના એંધાણ વર્તાઈ રહ્યા છે। 11 જાન્યુઆરીથી ઠંડી વધવાની શક્યતા છે। ઉત્તરીય પ્રદેશોમાં સખત ઠંડી પડશે, જેની અસર ગુજરાતમાં પણ જોવા મળવાની સંભાવના છે। જ્યારે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હમણાં એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે। જાન્યુઆરી 2 તારીખ સુધીમાં પણ એક કંઈક હળવો એક નબળો પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહે છે, જેના લીધે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા રહે છે અને કંઈક અંશે ઠંડીનું જોર ધીરે ધીરે છેક ગુજરાત સુધી વધવાની શક્યતા રહે છે। તારીખ 11 જાન્યુઆરીમાં પણ ઠંડા પવનો ફૂંકાશે અને હવે ધીરે ધીરે ઠંડી જમાવટ કરશે। ખાસ કરીને જાન્યુઆરી માસમાં ઠંડી જમાવટ કરતી જોવા મળશે। અત્યાર સુધીમાં જે પશ્ચિમી વિક્ષોભ મજબૂત નથી આવ્યા તેના કારણે ઠંડી રહી નથી, પરંતુ હવે જાન્યુઆરી માસમાં તારીખ 7 સુધીમાં એક પ્રભાવી પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે અને તેની અસર દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં, પંજાબ, હરિયાણા, રાજસ્થાનના ભાગોમાં તેમજ કાશ્મીરના ભાગોમાં થોડીક વધારે થશે। ઉત્તરાયણમાં પવનની ગતિ કેવી રહેશે?